ખેડા જિલ્લામાં ભારે વરસાદથી ખેડૂતોના હાલ બેહાલ થયા છે। ગળતેશ્વર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં શેઢી નદીનું પાણી ફરી વળ્યું। હજારો વીઘા ખેતીની જમીનમાં પાણી ફરી વળતા ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે। ખેડૂતોએ વાવેતર કરેલા ડાંગર, શાકભાજી અને તમાકુના પાકને મોટું નુકસાન થયું। તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવવાની ખેડૂતો માંગ કરી રહ્યા છે। શેઢી નદીને ઊંડી કરવાની ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। શાકભાજી, તમાકુ સહિતના પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે। શેરડી નદીના જે પાણી આવ્યું વધારાનું, એના લીધે ડાંગરના પાકને વધારે પડતું નુકસાન થઈ ગયું છે અને પશુપાલન માટે ઘાસચારો પણ હવે બધું બગડી ગયો। અમારા ગામમાં મીઠાણ મોવાડા, પછી આપણે ડભાલી, સનાદરા, પાલૈયા, દાતરડી, વાળદ, પેટાપરા જે લાગતા એ બધા। અત્યારે તો ડાંગરની સિઝન હતી, તો ડાંગરની ક્યારીમાં બધું પાણી। અમારા ગામમાં શેરડી નદીનું ખૂબ પાણી આવી ગયું છે અને લગભગ 4 થી 5 વીઘા ડાંગર મારી પોતાની આજે પાણીમાં ગરકાવ કરી ગઈ છે। હાલ તો પાણી લગભગ 10 થી 15 દિવસ અહીંયા પાણી જ રહેશે, એટલે શેરડી શાખા નું જે ઊંડી થાય તો અમારા ગામોમાં પાણીનો નિકાલ વહેલો થાય એવું લાગે છે। ત્યાં સિવાય અમારો કોઈ અહીંયા પાક જે નુકસાન થાય છે એ કાયમી રહેશે। વર્ષોથી આ પ્રશ્નો અમારા માટે સર્જાયેલા છે। અત્યારે નહીં તો 500 થી 600 વીઘા જમીનમાં આશરે નુકસાન જ છે। અત્યારે ડાંગરના પાક હતા, પછી તમાકુના દરવાડિયા નાખેલા હતા। અત્યારે લોકો ખેતરમાં રહે છે પણ એમને આવવા જવામાં તકલીફ છે, બધાને રસ્તા નથી, ખાવા પીવામાં પ્રોબ્લેમ બચારાને થાય છે। અત્યારે મીઠાના મોવાડા, ડભાલી, દાંતેડી, પછી આ બાજુ વાડજ છે, સનાદરા, પાલૈયા। કેટલા વીઘા જમીન છે જેમાં પાણી ફરી વળ્યા છે? હજારો જેવું છે, હજારો વીઘા જેવું। હાલ શું માંગ છે? કયો પાક કરવામાં આવેલો છે? ડાંગર। સરકાર જોડે શું આશા છે? સરકાર સહાય આપે તો વિનંતી કરીએ છીએ એમને।